હોળીની વાર્તા પ્રહલાદ અને હોલિકા. હોળીનો તહેવાર હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે અને તેની પાછળ એક પ્રાચીન પૌરાણિક વાર્તા છે. પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપ નામનો એક દાનવ રાજા હતો. તેને પોતાનો અહંકાર હતો કે તો અનોખો અને અજય છે. હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુનો કઠોર વિરોધી હતો, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. પ્રહલાદના ભક્તિભાવથી કારણે હિરણ્યકશ્યપ ગુસ્સે ભરાયો અને તેણે ઘણી રીતોથી પ્રહલાદને મારી નાખવાની કોશિશ કરી. હિરણ્યકશ્યપની બહેન હોલિકા પાસે એક જાદુઈ ચાદર હતી, જે તેને અગ્નિમાં બળવાથી બચાવી શકતી હતી. હિરણ્યકશ્યપે હોલિકાને આ આદેશ આપ્યો કે તે પ્રહલાદને કાંધ પર બેસાડીને અગ્નિમાં બેઠી રહે, જેથી પ્રહલાદ ભસ્મ થઈ જાય. હોલિકા પ્રહલાદ સાથે અગ્નિમાં બેસી, પણ ભગવાન વિષ્ણુની કૃપાથી હોલિકાની જાદુઈ ચાદર પ્રહલાદને ઢાંકી ગઈ અને હોલિકા અગ્નિમાં ભસ્મ થઈ ગઈ. આ રીતે સત્ય અને ભક્તિએ સત્ય અને અહંકાર પર વિજય મેળવ્યો. ત્યારથી હોળી દહન હોલિકા દહન પ્રતીક તરીકે ઉજવાય છે, જે દર્શાવે છે કે સુધરાણું અને સત્યની હંમેશા જીત થાય છે.